નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે સરકારી પર કે લગતી અમૂલ્ય અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ-અલગ લિંક આપેલી છે તેનાથી તમે જોડાઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોમાં જે ટ્રસ્ટ સંચાલિત શાળાની અંદર શિક્ષક ભરતી આવેલી છે, જેમાં પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરી માટે વિદ્યા સહાયક, ત્યારબાદ માધ્યમિકમાં ક્ષણ સહાયકની ભરતી આવેલી છે। લાયકાતની વાત કરવામાં આવે તો પ્રાઇમરી પ્રી પ્રાઇમરી માટે જે પ્રી પીટીસી પીટીસી, ત્યારબાદ માધ્યમિક માટે જે વિષય મુજબ બીએ બીએડ છે એ લાયકાત દર્શાવવામાં આવેલી છે। તો આ વિષયની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો સૌપ્રથમ જોવામાં આવે તો આચાર્ય માટે ભરતી છે, જેમાં બીએસસી અથવા તો બીએ અને બીએડ લાયકાત, ત્યારબાદ 5 વર્ષનો અનુભવ, કાર્યકૌશલ્ય જે કરાવતો ઉમેદવાર અરજી કરી શકે છે। ત્યારબાદ શિક્ષણ સહાયક માધ્યમિકની અંદર બીએસસી અથવા તો બીએ બીએડ તમામ વિષયની ભરતી છે, જેમાં અનુભવીને અગ્રતા આપવામાં આવશે। ત્યારબાદ વિદ્યા સહાયક પ્રાઇમરી, જેમાં પીટીસી અથવા તો બીએડ લાયકાત છે। ત્યારબાદ વિદ્યા સહાયક પ્રી પ્રાઇમરી, જેમાં પ્રી પીટીસી અથવા તો પીટીસી અને બહેનોએ અરજી કરવાની રહેશે, એટલે કે બાલવાટિકા વિભાગનો માત્ર બહેનો જ અરજી કરી શકશે, એટલે પ્રાથમિકમાં તે તમામ લોકો અરજી કરી શકશે। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો જે પ્રાથમિક, ત્યારબાદ જે પ્રી પ્રાઇમરીમાં ભરતી, ત્યારબાદ કમ્પ્યુટર સહાયક એટલે કે ડેટા ઓપરેટર માટે પણ જે પીજીડીસી અથવા તો બીજીડીસીએ પણ ભરતી એ દર્શાવવામાં આવેલી છે। ત્યારબાદ જે અરજી કરવાનું સરનામું જે સિહોર જિલ્લાની છે તે સંપૂર્ણ આપેલું છે, જે જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટી। તો તમે એ સંપર્ક નંબર પણ આપેલો છે કે તેના પર પણ તમે અરજી કરી શકો છો। તો મિત્રો શૈક્ષણિક સ્ટાફ માટેની ભરતી તમે જોઈ શકો છો, જ્ઞાન ભારતી એજ્યુકેશન સોસાયટી સિહોર સંચાલિત જે હાઈસ્કૂલ ખાનગી શાળાની અંદર જે શૈક્ષણિક સ્ટાફની ભરતી છે। તો મિત્રો અહીં તમે ઓનલાઈન અરજી નહીં કરી શકો, જે અરજી રૂબરૂ કે પોસ્ટ દ્વારા જે 7 દિવસમાં અરજી કરવાની રહેશે। તો કોન્ટેક્ટ નંબર છે તો તેના પરથી તમે વધુ માહિતી મેળવી શકશો। તો આ વિશેની અન્ય માહિતીઓ તે ઉપરાંત આવી ભરતીની જે પીડીએફ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળતી રહેશે। તો આજના વિડીયો બસ આટલું જ, ફરી મળીશું નવી માહિતી સાથે।